હેલો બધાને રાધે રાધે. કેમ છો બધા? તો આજે સવારની ચા બની ગઈ છે. સવારની ચા બન્યા બાદ તમે મોર્નિંગનું વ્યૂ જોઈ શકો છો. એટલું મસ્ત વ્યૂ છે આજે સવારનું. પછી તમે જોઈ શકો છો તુલસીજીને આપણે પાણી અર્પણ કરી દીધું છે. પછી આપણે દીવાબત્તી કર્યા છે. દીવાબત્તી કરવાથી આપણા ઘરમાં નેગેટિવિટી દૂર થઈ જાય છે. એમાં પણ ખાસ બેલનો અવાજ આપણા ઘરમાં ટંકોરી વાગે છે તો આપણી નેગેટિવિટી દૂર થઈ જાય છે. પછી ઉંબરા પૂજન કરીએ. ઉંબરા પૂજન કરવાથી આપણે દેવી દેવતાનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એ કર્યા બાદ આપણે નાસ્તો કરી લીધો, પરોઠા બનાવ્યા, ચા બનાવી. કેટલા મસ્ત પરોઠા બન્યા છે. પછી આપણે ફ્રૂટ ખાઈ લીધું, એનાથી એનર્જી પ્રાપ્ત થાય. પછી વાસણ સાફ કરી નાખ્યા. પછી આપણે ગાય માતાને પણ નાસ્તો કરાવી દીધો. નાસ્તો કરાવ્યા બાદ આપણે આપણું મિશન સંભાળી લીધું. ગાય માતાના આશીર્વાદ આપણને પ્રાપ્ત થઈ ગયા છે. પછી આપણે કપડાં ધોઈ નાખ્યા. કપડાં ધોવા બેસી ગયા છે. થોડાક મશીનમાં નાખશું, થોડાક હાથે ધોશું. કપડાં ધોતા શરમાવું છું? નહીં શરમાવાનું. તમને કોઈ ધોઈ દેશે? તમારે હાથે જ ધોવા પડશે. એ કર્યા બાદ આપણે પોતું કરી લીધું. પોતું કર્યા બાદ આપણે ગોળો ભરી લીધો. પછી વાસણ સાફ કરી નાખ્યા. પછી તમે મારું પ્લેટફોર્મ મસ્ત જોઈ શકો છો. સાંજે પણ ચા બનાવીને વાસણ સાફ કર્યા. અને આજે અમારા રૂમમાં અમે કોળી ભરી છે, કારણ કે શીશો અમે ભરીએ છીએ તો પાણી પૂરું નથી થતું. પછી બહુ ગરમી થતી હતી, એટલા માટે હું ફ્રેશ થઈ ગઈ છું. ફ્રેશ થયા બાદ તમે પાછા મળીએ. પછી તમે જોઈ શકો છો હું ફ્રેશ થઈ ગઈ છું. પછી અમે મારા રૂમમાં બ્લેન્કેટને બધું સાફ કરી નાખ્યું. ઓલું બ્લેન્કેટ મારું છે, આ બ્લેન્કેટ મારા હસબન્ડનું છે ને અમારા બેબીનું છે. જોઈ શકો છો તમે. અને પછી આપણે પાછું આપણું મિશન સંભાળી લીધું. રાતે આપણે બનાવ્યો છે ચેવડો, જે મારા સાસુએ બનાવ્યો છે. ચેવડો બનાવી બાદ રોટલી બનાવીને ટમેટાનું શાક છે. જો તમને મારા બ્લોગ ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો.